તો નમસ્કાર મિત્રો, હું છું રજની જાદવ. આપણો ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાનો દેશ છે કે જ્યાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તો એવું જ એક મંદિર રાજસ્થાનમાં જેસલમેરથી 120 કિલોમીટરની આગળ આવેલું તનોટરાય માતાજીનું મંદિર આવેલું છે, જે ખૂબ જ પ્રસિદ્ધ અને ચમત્કારી મંદિર છે. ચમત્કાર એટલા માટે કહેવામાં આવે છે કે 1965ની અંદર જે વખતે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું, તે સમયે પાકિસ્તાનવાળાએ જે બોમ્બ ફેંકેલા હતા, લગભગ 4000ની ઉપર બોમ્બ ફેંકેલા હતા અને 400ની ઉપર મંદિરની પરિસરની અંદર પડેલા, એમાંનો એકે બોમ્બ ફૂટ્યો ન હતો. અને આજે એ બોમ્બ જીવિત અવસરમાં મળી આવે છે, આપણને મંદિરની અંદર જોવામાં મળશે. તો મિત્રો, આગળ જે મંદિરના દર્શન કરીએ. તો મિત્રો, સામે મંદિર દેખાઈ રહ્યું છે. આ મંદિરે આવતા આપણને કંઈક એવો અનુભવ થાય છે કે આપણા દેશભક્તોની અંદર આપણું મન જાગૃત થાય છે. કંઈક અલગ ફિલિંગ થાય છે આ મંદિરની અંદર આવતા. તો મિત્રો, ચારે બાજુ રેગિસ્તાનની અંદર આશ્ચર્યજનકની વાત તો એ છે કે સામે તમે કૂવો જોઈ રહ્યા છો. આવો તમને બતાવ્યો, કૂવો ઘણો ઊંડો છે. કૂવો અંદર છે. મિત્રો, સામે મંદિર દેખાઈ રહ્યું છે અને આ છે મિત્રો કૂવો, ઘણો ઊંડો છે. તો મિત્રો, આવો મંદિરની અંદર આપણે જઈએ. તો મિત્રો, આ મંદિરનું ઉલ્લેખ જે બોર્ડર ફિલ્મ બનાવ્યું હતું ને, એની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મંદિરનો. તો મિત્રો, આ છે માતાજીનો દરબાર, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવીને માથું ટેકવે છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરનું સંચાલન BSFના જવાનો કરી રહ્યા છે. તો આવો મિત્રો, માતાજીના દર્શન કરીએ. પહેલા તો માતાજીના દર્શન કરી લઈએ. તો આ બાજુ મિત્રો, જે તમને બાર વાત કરી ગયો કે જે વખતે 1965ની ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયેલું અને જે બોમ્બ ફેંકેલા હતા, તે મિત્રો આ રહ્યા છે. જીવિત અવસરે આજે બી મળી આવે છે, જે એમને એમ ફૂટ્યા નથી. તો મિત્રો, આપણે જોયું, મંદિરના દર્શન કરી લીધા. અને તમારે કોઈક વાર રાજસ્થાન આવવાનું થાય તો જેસલમેરમાં ટનોટરાય માતાજીના દર્શન કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમે અંત સુધી જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. હવે પછી મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ.